ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 5 વિષય આસપાસ એની અંદર આપણે પાઠ જોઈશું. પાઠ 11 સુનિતા અવકાશમાં. એમાં અગાઉ આપણે પાના નંબર 101 ફોટોગ્રાફ્સ જુઓ અને લખો, તેમાં અવકાશની અંદર જઈને સુનિતાને જે અનુભવો થાય છે, તે હવામાં કઈ રીતે તરે છે, આ બધાનો આપણે અભ્યાસ કર્યો હતો. આજે આપણે પાના નંબર 103 વર્ગખંડ બન્યો અવકાશયાન. તો અહીંયા ક્લાસરૂમની વાત છે કે ક્લાસરૂમ બને છે. તો આપણે જોઈએ પાઠ્યપુસ્તકમાં પાના નંબર 103 ઉપર, જો તમારી આંખો બંધ કરો, તમારો વર્ગ અવકાશયાન છે એવી કલ્પના કરો. અહીંયા તમારે વર્ગખંડમાં બેઠા બેઠા તમે જાણે અવકાશમાં છો એવો તમારે અનુભવ કરવાનો છે, કલ્પના કરવાની છે કે ત્યાં શું થાય છે, કે તમે અવકાશમાં હોવ તો ઝૂમ 10 મિનિટમાં તમે અવકાશમાં પ્રવેશ કરશો. તમારું અવકાશયાન હવે પૃથ્વીની આજુબાજુ ફરે છે. હવે કહો. આગળ આપણે જોયું હતું ને કે પૃથ્વીની જે સપાટી છે, ઉપર નીચે, ત્યાં ઊંધા કેમ નથી દેખાતા, અહીંયા આપણે સંવાદ દ્વારા બધું જોયું હતું. તો અહીંયા હવે આપણે અવકાશમાં પહોંચી ગયા છીએ અને તમારે કલ્પના કરવાની છે કે જે અવકાશયાન છે એ તમારું પૃથ્વીની આજુબાજુ ફરે છે. અને હવે જુઓ, નીચે કેટલાક પ્રશ્નો છે, એના તમારે કલ્પના કરવાની છે કે તમે એક જગ્યાએ બેસવા સક્ષમ છો. આ ક્યાંની વાત છે? અવકાશની વાત છે. તો અવકાશમાં આપણે જોયું ને કે ત્યાં આપણે એક જગ્યાએ બેસવા સક્ષમ નથી. તો ના, ત્યાં આપણે એક જગ્યાએ બેસી શકતા નથી. બીજું છે કે તમારા વાળ વિશે શું કહેશો? તો જુઓ, બાજુમાં ચિત્ર પણ આપણને દેખાય છે. વાળ કેવા દેખાય છે? ઊભા દેખાય છે, ઊંચા થઈ ગયા છે. તો કહી શકે કે ના, અમારા વાળ ઊંચા રહે છે. આગળ છે કે અરે જુઓ, તમારી બેગ અને પુસ્તકો ક્યાં જાય છે? તો અવકાશમાં આપણા બેગ અને પુસ્તકો પણ જે છે એ સ્થિર રહેતા નથી. શું થાય છે? હવામાં તરે છે. આગળ જુઓ, અને તમારા શિક્ષક શું કરે છે? તેમનો ચોક ક્યાં છે? આપણે વર્ગખંડમાં હોઈએ અને અવકાશમાં હોઈએ, આ બંને અનુભવ આપણે સાથે કરવાના છે. તો અમારા શિક્ષકો પણ શું છે? એ પણ હવામાં તરે છે અને તેમનો ચોક પણ હવામાં તરે છે. તમે તમારું ખાવાનું કેવી રીતે જમ્યા? તમે પાણી કેવી રીતે પીધું? તમે દડો ઉપર ફેંક્યો તો તેનું શું થયું? તો આ બધા જ પ્રશ્નો આગળ પણ આપણે ફોટોગ્રાફ્સ જોયું. સુનિતા અવકાશમાં જાય છે ત્યાર પછી જે વસ્તુ થાય છે એ બધાનું આપણે જોયું. તો ત્યાં પણ ખાવાનું કેવી રીતે ખાતા હતા? સુનિતાએ પોતાના અનુભવો રજૂ કર્યા હતા ને કે પેકેટ પકડીને ખાવા પડે છે. અને પાણી કેવી રીતે પીધું? તો પાણી પણ આપણે સ્થિર પી શકતા નથી. પીવા જઈએ તો પણ નીચે ઢોળાઈ જાય છે. પાણીનો ગ્લાસ પણ સ્થિર રહેતો નથી. તમે દડો ઉપર ફેંક્યો તો તેનું શું થયું? તો એ પછી આપણા હાથમાં આવતો નથી. આપણને એ ઝડપથી પકડી શકતા નથી, કારણ કે એ હવામાં તરે છે. અભિનય કરો અથવા તે દ્રશ્યનું ચિત્ર દોરો. તો આપણે નીચે જોઈ શકીએ છીએ, એક બાળક બોલ પકડવા માટે ખૂબ કૂદકા મારી રહ્યો હોય તેવું આપણને દેખાય છે. તો આગળ છે કે શું તે આશ્ચર્યજનક નથી? અહીંયા જે કંઈ વસ્તુ થઈ તેના વિશે શું કીધું છે કે આશ્ચર્યજનક નથી? કારણ કે હા, આશ્ચર્યજનક છે. આપણા માટે એ સમજવું ઘણું મુશ્કેલ છે. શું કામ? તો આપણે આગળ ગુરુત્વાકર્ષણ બળની વાત કરી હતી કે પૃથ્વી ઉપર શું છે? ગુરુત્વાકર્ષણ બળ રહેલું છે, જ્યારે અવકાશમાં ગુરુત્વાકર્ષણ બળ નથી. એટલે ત્યાંની જે દરેક વસ્તુઓ છે એ હવામાં તરતી રહે છે. આગળ જોઈએ આપણે, પૃથ્વી પર આપણે જ્યારે કોઈ વસ્તુ, પદાર્થ ઉપર ફેંકીએ છીએ તો તે નીચે આવે છે. આપણે કંઈ પણ ફેંકીએ, બોલ ફેંકીએ પૃથ્વી ઉપર, જમીન ઉપર, અત્યારે આપણે પૃથ્વી ઉપર જ રહીએ છીએ, તો એ શું થાય છે? તરત નીચે આવે છે. શું કામ? ગુરુત્વાકર્ષણ બળના કારણે. આપણે દડો હવામાં ઉપર ફેંકીએ છીએ તો તે નીચે પડે છે. આપણે અવકાશમાં ઉડતા તરતા હોતા નથી. જ્યારે આપણે પીવાનો પ્યાલો કે ડોલ ભરીએ છીએ તે ત્યાં જ રહે છે.
સુનિતા વિલિયમ્સે કહ્યું તેમ પાણી ટીપાના રૂપમાં ફરતું નથી. જ્યારે અવકાશમાં એવું થતું નથી, ત્યાં તો ટીપાના રૂપમાં પાણી ફર્યા કરે છે. પૃથ્વીમાં કશું ખાસ છે જેના કારણે તે શક્ય છે. પૃથ્વી બધું તેના તરફ ખેંચે છે. પૃથ્વી બધું તેના તરફ ખેંચી રાખે છે, જ્યારે અવકાશમાં આવું બનતું નથી. સુનિતા વિલિયમ્સ પૃથ્વીથી 360 કિલોમીટર ઉપર અવકાશયાનમાં લઈ ગઈ હતી. વિચારો તે કેટલું દૂર છે. તમે જ્યાં રહો છો ત્યાંથી 360 કિલોમીટર દૂર કયું શહેર કે નગર છે શોધી કાઢો. સુનિતા વિલિયમ્સ પૃથ્વીથી આટલી બધી દૂર અવકાશમાં ગઈ હતી. હવે તમે કહી શકો કે સુનિતાના વાળ કેમ ઊભા રહ્યા હતા. બરાબર, તો આપણને હવે ખ્યાલ આવ્યો ને કે પૃથ્વી ઉપર ગુરુત્વાકર્ષણ બળ હતું, જ્યારે અવકાશમાં શું હતું? ગુરુત્વાકર્ષણ બળ શૂન્ય હોવાથી ત્યાં ગુરુત્વાકર્ષણ બળ હતું જ નહીં. તો આપણે કહી શકીએ કે સુનિતાના વાળ કેમ ઊભા હતા? કારણ કે ત્યાં ગુરુત્વાકર્ષણ બળ શૂન્ય હતું. તેથી બીજું તમને વિચારવા માટે કહ્યું છે કે કોઈ પણ ઢાળ પરથી પાણી કેમ નીચે આવે છે? પર્વતો પરથી પણ પાણી નીચે આવે છે, ઉપર જતું નથી. આપણે ઘણી જગ્યાએ ફરવા જઈએ છીએ તો ઢાળ ઉપરથી કે પર્વત ઉપરથી પાણી આપણે ક્યાં આવતું જોઈએ છીએ? નીચે આવતું જોઈએ છીએ. તો આનું કારણ પણ શું છે? ગુરુત્વાકર્ષણ બળના કારણે આવું થાય છે. આગળ પાના નંબર જોઈશું આપણે 105. પાના નંબર 104 ઉપર ચમત્કાર 1 એમાં સિક્કો ખેંચે છે. આપણે ગુરુત્વાકર્ષણ બળની વાત કરીએ ને કે અવકાશમાં ગુરુત્વ હોય છે, જ્યારે પૃથ્વી ઉપર ગુરુત્વાકર્ષણ બળ રહેલું છે. તેથી હવે અહીંયા ચમત્કાર 1 તમારા માટે 2 પ્રવૃત્તિ છે. આ પ્રવૃત્તિ તમે ઘરે પણ કરીને જોઈ શકો. 5 રૂપિયાનો સિક્કો લો અને કાગળનો નાનો ટુકડો લો. કાગળ સિક્કાના 1/4 જેટલો હોવો જોઈએ. ત્યાર પછી તમારે શું કરવાનું છે? 1 નંબર, એક હાથમાં સિક્કો પકડો, બીજા હાથમાં કાગળ, બંનેને એક જ સમયે નીચે પડવા દો. શું થયું? તો આ તમારે કરવાનું છે. તો 5નો સિક્કો પહેલાં પડશે અને કાગળ થોડી વાર પછી પડશે. આપણે જાણીએ છીએ કે 5નો સિક્કો વજનવાળો છે, એટલે એ પહેલાં પડશે અને કાગળનો સિક્કો પછી પડશે. જુઓ, હવે બીજા નંબરમાં તમારે શું કરવાનું છે? હવે નાનો કાગળ સિક્કા પર મૂકો અને નીચે પડવા દો. આ વખતે શું થયું? આશ્ચર્ય. તો આ વખતે બંને સાથે પડશે. બરાબર, આ પ્રવૃત્તિ તમારે કરીને જોવાની ઘરે. ત્યાર પછી ચમત્કાર 2 ઉંદર હાથીને ઊંચકે છે. તો અહીંયા જોઈએ કે આમાં શું કહેવા માગે છે. તો આ રમત છે. આ રમત રમવા તમને એક નાનો પથ્થર, એક મોટો પથ્થર લીંબુ જેટલો, એક નાનો પથ્થર અને એક થોડો મોટો લીંબુ જેટલો પથ્થર લેવાનો છે. કાગળનો જાડો રોલ, દોરાની ખાલી રીલ પણ લઈ શકો. તમે સીવાનો દોરો વાપરો ને એની રીલ પણ લઈ શકાય. કાગળના બનેલા ઉંદર અને હાથી જોઈશે. કાગળના જ ઉંદર અને હાથી બનાવવાના છે, આપણે સાચા ઉંદર અને હાથી લાવવાના નથી. હવે જુઓ, 2 ફૂટ લાંબી દોરી લો. દોરી કેટલી લેવાની છે? 2 ફૂટ લાંબી. એક છેડે નાનો પથ્થર બાંધો. પથ્થર સાથે ઉંદર ચોંટાડો અથવા તો બાંધો. ત્યાર પછી દોરીને કાગળના બનેલા રોલમાંથી પસાર કરો. બીજા છેડે મોટો પથ્થર બાંધો અને હાથી ચોંટાડો. જો ચિત્રમાં તમે જોઈ શકો છો કઈ રીતે કર્યું છે તે. આગળ કાગળનો રોલ તમારા હાથમાં પકડો અને નાનો પથ્થર ફેરવવા તમારો હાથ ફેરવો. કોણ કોને ખેંચે છે? તમને આશ્ચર્ય થશે. ઉંદર હાથીને ઊંચકે છે. આ ચમત્કાર કેવી રીતે થયો? તો નાના પથ્થરને ફેરવીએ ત્યારે તેનામાં બળ ઉત્પન્ન થાય છે. અહીંયા કીધું છે ને નાનો પથ્થર ફેરવવાનો છે. તો આ ચમત્કાર કેવી રીતે થાય છે? તો તમે ઘરે કરીને પણ જોજો. તો બળ ઉત્પન્ન થાય છે, જેનાથી તે મોટા પથ્થરને એટલે કે હાથીને ઊંચકે છે. એટલે જ આ રમતનું નામ શું આપ્યું છે? ઉંદર હાથીને ઊંચકે છે.
હકીકતમાં સરહદો ક્યાં છે? આગળનો મુદ્દો છે કે હકીકતમાં, કે સાચે સાચું સરહદો ક્યાં છે? તો જોઈએ, સુનીતાએ અવકાશયાનમાંથી પૃથ્વી વિશે પોતાના અવલોકનનું વર્ણન કર્યું. પૃથ્વી કેટલી સુંદર અને આશ્ચર્યકારક લાગે છે. અમે તેને અવકાશયાનની બારીમાંથી કલાકો સુધી જોઈ શકતા હતા. અમે પૃથ્વીનો ગોળ આકાર જોઈ શકતા હતા. અહીંયા સુનીતા અવકાશયાનમાંથી વર્ણન કરે છે. આગળ પાના નંબર 105 ઉપર પૃથ્વીના આ ફોટોગ્રાફ્સને જુઓ જે અવકાશયાનમાંથી લીધો છે. જો તમે જોઈ શકો છો કે નાસા દ્વારા જે ફોટોગ્રાફ છે લેવામાં આવ્યો, જે અવકાશયાનમાંથી લીધો છે. તે ફોટોગ્રાફ પરથી આપણે જાણી શકીએ છીએ કે પૃથ્વી કેવી દેખાય છે. પરંતુ હજારો વર્ષો પહેલાં લોકો ફક્ત પૃથ્વી કેવી દેખાય છે તે વિશે અનુમાન કરી શકતા હતા. આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ પૃથ્વી કેવી દેખાય છે, ગોળ દેખાય છે. પૃથ્વી કેટલી મોટી છે, તે કેવી રીતે ફરે છે તે શોધવા વૈજ્ઞાનિકોએ સતત પ્રયાસ કર્યો છે. ત્યાર પછી જુઓ, આ ફોટોગ્રાફ જુઓ અને કહો. તો અહીંયા ફોટોગ્રાફ જોઈને તમારે અમુક પ્રશ્નોના જવાબોની કલ્પના કરવાની છે અથવા તો કહેવાના છે. તો તમે ભારત જોઈ શકો છો. તો આપણને પૃથ્વીનો જે ગોળો છે એમાં ભારત દેખાય છે ફોટોગ્રાફ્સમાં? તો ના, ભારત જોયા નથી. બીજું છે, તમે બીજી કોઈ જગ્યા ઓળખી શકો છો? હા, હું દરિયો ઓળખી શકું છું, કારણ કે જે ભૂરો ભાગ દેખાય છે તે આપણે અનુમાન હશે. દરિયો ક્યાં છે? જે નીલો કલર દેખાય તે દરિયો છે. જે ફોટોગ્રાફ્સમાં નીલો કલર દેખાય છે તે દરિયો દેખાઈ રહ્યો છે. તમારા વિચારે ગોળા અને આ પૃથ્વીના ફોટોગ્રાફ વચ્ચે કઈ સમાનતા છે? તે કેવી રીતે અલગ છે? તો અહીંયા કઈ સમાનતા છે અથવા તો તે કઈ રીતે અલગ છે? તો આપણે કહી શકીએ કે અમારા વિચારે ગોળામાં અને પૃથ્વીમાં ફોટોગ્રાફ વચ્ચે જો સમાનતા હોય તો એક જ છે કે તે ગોળ દેખાય છે. ખ્યાલ આવ્યો? આગળનો સવાલ છે, સુનીતા જ્યારે અવકાશમાંથી પૃથ્વીને જોતી હતી ત્યારે તે પાકિસ્તાન, નેપાળ અને મ્યાનમારને અલગથી ઓળખી શકી હશે? તો ના, કારણ કે અવકાશમાંથી પૃથ્વી પરના દેશોની સળંગ જમીન દેખાય છે, પરંતુ તે કયા દેશની છે તે જાણી શકાતું નથી. તમારી શાળામાં પૃથ્વીનો ગોળો જુઓ અને કહો. તો આપણે અત્યારે તો શાળામાં નથી, તો ઘરે બેઠા બેઠા જ આપણે આ જે ચિત્ર દેખાય છે એના આધારે જ પૃથ્વીના ગોળો જોઈને આપણે આનો અભ્યાસ કરવાનો છે બાળમિત્રો. તો જુઓ, અહીંયા તમે ભારત શોધી શકો છો. તો આપણે પૃથ્વીનો ગોળો હોય ને શાળામાં, તો એમાં જોઈને આપણે બધું કહી શકીએ કે પૃથ્વીના ગોળામાં ભારત ક્યાં આવેલું છે, દરિયો ક્યાં આવેલો છે, કયો દેશ કઈ જગ્યાએ છે. તો અત્યારે આપણે એમ જ ચોપડીમાં જોઈશું અને અનુમાન કરીશું અથવા તો કલ્પના કરીશું. તમે ભારત શોધી શકો છો? તો હા, પૃથ્વીના ગોળામાં આપણે ભારત જોઈ શકીએ છીએ. તમે ક્યાં ક્યાં દરિયો જોઈ શકો છો? તો હું ભારતની જુઓ દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમમાં આપણે દરિયો જોઈ શકીએ છીએ. શામાં? પૃથ્વીના ગોળામાં. કઈ કઈ દિશાઓમાં? તો દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. તમે કયા દેશ જોઈ શકો છો? તો પૃથ્વીના ગોળામાં આપણે ભારત, ચીન, શ્રીલંકા, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, જાપાન જેવા દેશો જોઈ શકીએ છીએ. ત્યાર પછી તમે થોડા એવા દેશ જોઈ શકો છો જેની સાથે ભારત ક્રિકેટ રમત રમે છે. ઉદાહરણ તરીકે ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને દક્ષિણ આફ્રિકા. તો
હા, આપણે એવા બધા દેશો પણ જોઈ શકીએ છીએ પૃથ્વીના ગોળામાં કે જેની સાથે ભારત દેશ ક્રિકેટ રમી રહ્યું છે. આગળનો પ્રશ્ન છે, તમે પૃથ્વીના ગોળા પર બીજું શું જોઈ શકો છો? તો આપણે પૃથ્વીના ગોળા ઉપર બીજું શું જોઈ શકીએ છીએ? તો વિવિધ ખંડો, દેશો, મહાસાગરો, ધ્રુવીય પ્રદેશો, અક્ષાંશ અને રેખાંશ, આ બધું પણ પૃથ્વીના ગોળામાં જોઈ શકીએ છીએ. ત્યાર પછી ખુશ્બુ અને ઉમંગ ગોળા પર જુદા જુદા દેશો જોઈ રહ્યા છે. તો ઉપરના પ્રશ્નો પ્રમાણે તેઓ પૃથ્વીના ગોળામાં જુદા જુદા દેશો શોધી રહ્યા છે કે કયો દેશ ક્યાં આવેલો છે. ખુશ્બુ કહે, જો ગોળા પર બે દેશો વચ્ચે સરહદો જોવા મળે છે, આવી સરહદો પૃથ્વી પર પણ છે. ઉમંગ કહે, હોવી જ જોઈએ. આ પુસ્તકમાં ભારતના નકશામાં પણ સરહદો છે. અહીં જો બે રાજ્યો વચ્ચે પણ સરહદો છે. અહીંયા ઉમંગ પૃથ્વીના ગોળામાં બતાવે છે કે અહીંયા બે રાજ્યો વચ્ચે પણ સરહદ છે અને નકશામાં પણ સરહદો બતાવેલી છે. ખુશ્બુ કહે, જો આપણે દિલ્હીથી રાજસ્થાન જઈએ તો શું આપણને આ સરહદો જમીન પર જોવા મળે? ખુશ્બુ શાની વાત કરે છે? દિલ્હીથી રાજસ્થાનની વાત કરે છે. તે કહે છે કે આપણને જમીન ઉપર આ સરહદો જોવા મળે. તો અહીંયા ભારતના નકશાને જુઓ અને કહો. અહીંયા નકશાનો અભ્યાસ કહ્યો છે. તો કયો નકશો? ભારતનો. તો તમે જે રાજ્યમાં રહો છો તે શોધી બતાવો. અહીંયા ભારતના નકશામાં આપણે કયા રાજ્યનું છે? ગુજરાત. તો અહીંયા લખી શકો તમે કે હા, હું ગુજરાત શોધી શકું છું. તે તમે જે રાજ્યમાં રહીએ છીએ ગુજરાતમાં, તો ગુજરાત શોધવાનું છે અને તેમાં ભારતના નકશામાં પશ્ચિમ દિશાએ આવેલું છે તે પણ કહેવાનું છે કે ભારતના નકશામાં ગુજરાત કઈ દિશાએ દેખાય છે? તો પશ્ચિમ દિશાએ આપણે જોઈ શકીએ છીએ. તમે જે રાજ્યમાં રહો છો તેની પડોશમાં કયા કયા રાજ્યો આવેલા છે? તો આ પણ આપણે નકશાની અંદર કહી શકીએ કે આપણે ગુજરાત રાજ્યમાં રહીએ છીએ તો ગુજરાતની બાજુમાં કયા કયા રાજ્યો છે? તો આપણે નકશામાં બતાવી શકીએ કે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર આવેલા છે. તમે બીજા કોઈ રાજ્યમાં ગયા છો? તો તમે જો બીજા કોઈ રાજ્યમાં ગયા હોય તો આપણે લખી શકીએ કે હા, અમે મહારાષ્ટ્ર રાજ્યમાં ગયા છીએ. ગુજરાતમાંથી મહારાષ્ટ્રમાં ગયા છીએ. આગળ છે, ઉમંગ વિચારે છે કે જમીન પર રાજ્યો વચ્ચે સરહદો દોરેલી છે. તમે શું માનો છો? તો અહીંયા ઉમંગને વિચાર આવે છે કે જમીન પર રાજ્યો વચ્ચે સરહદો જે દોરેલી છે તેના વિશે તમે શું માનો છો? તો આવી જે સરહદો છે એ ખરેખર હોતી નથી, પણ તે ફક્ત નકશામાં દર્શાવવામાં આવે છે. ખ્યાલ આવ્યો? ત્યાર પછી જ્યારે સુનીતાએ પૃથ્વીને અવકાશમાંથી જોઈ તેને તે ખૂબ જ સુંદર લાગી. પાછી સુનીતાની વાત આવે છે. સુનીતા જ્યારે પૃથ્વીને અવકાશમાં જઈને જોવે છે તો એને ખૂબ સુંદર લાગે. કોઈ માત્ર જમીન અને દરિયો જ ઓળખી શકે. ઘણા દૂરથી ખાલી જમીન અને દરિયો ઓળખી શકાય છે, બાકી જુદા જુદા દેશો જોઈ શકાતા નથી. દેશોના ભાગલા આપણે પાડ્યા છે. નકશામાં સરહદો આપણે બનાવી છે. કોઈ જુદા દેશ હતા નહીં, પણ જે ભાગ છે એ કોણે પાડ્યા છે? આપણે મનુષ્યોએ જ પાડ્યા છે અને સરહદો પણ આપણે જ બનાવી છે. તે આપણા મગજમાં છે. મારી ઈચ્છા છે કે આપણે બધાએ તેના વિશે વિચારવું જોઈએ. હકીકતમાં સરહદો ક્યાં છે? તો આપણે સરહદો હકીકતમાં ક્યાં છે તેના વિશે આપણે બધાએ વિચારવું જોઈએ, એમ સુનીતા વિલિયમ્સ જે છે એ પોતાના અનુભવો કહે છે. આ પાઠ પણ ઘણો લાંબો હોવાથી આગળનો ટોપિક્સ આપણે હવે પછીના પીરિયડમાં જોઈશું. ત્યાં સુધી તમારે આટલા પાઠનો અભ્યાસ કરવાનો રહેશે.